નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જે ખેડૂતોએ 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મેળવવો હોય તો હવે દરેક ખેડૂતોએ છે એ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે। જે પણ ખેડૂતોને જૂનું ફોર્મ ભરેલું હોય, પીએમ કિસાન યોજના અંતર્ગત જૂનું રજીસ્ટ્રેશન હોય, એમને પણ નવું આ જે ફાર્મર રજીસ્ટર છે કરાવવું પડશે। તેમજ નવા જે ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એમને પણ આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ છે એ ફરજિયાતપણે બનાવવું પડશે। તો મોદી સરકાર દ્વારા આ સૌથી મોટી એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો છે એ મળવાનું બંધ થઈ જશે જો એમની પાસે આધાર કાર્ડની જેવું જ ફાર્મર આઈડી કાર્ડ હશે નહીં। તો પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર આઈડી કાર્ડ બનાવવું હોય તો તમે કઈ રીતના બનાવી શકશો, અને આ યોજના અંતર્ગત તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે તો તમારે શું કરવાનું, અને જે પણ ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો મળે છે એવા ખેડૂત મિત્રોએ શું કરવું, એ દરેક અંગેના સમાચાર આપણે આજના વિડીયોમાં જોશું। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો, અને દરેક મિત્રોને ખાસ વિનંતી છે, હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે લાલ બટન આપેલું છે, અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી દરેક સમાચાર જે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવે અને એમાં ફેરફારો કરવામાં આવે તમને સમયસર અને દરરોજ મળી જાય। તો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે હવે રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય, ફાર્મર આઈડી પણ કઢાવવાનું બાકી હોય તો આ વિડીયો છે અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, એક સમાચારમાં યાદી આવેલી છે, સમાચારમાં જે માહિતી આવેલી છે, જાહેરાત આવી છે, જેમાં આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી કાર્ડ પણ બનાવવું ફરજિયાત છે। ફાર્મર કાર્ડ છે એ બનાવવું ફરજિયાત છે। જે ખેડૂતો 25 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે એમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। તો જે ખેડૂતોએ કેન્દ્ર સરકારના 2000 રૂપિયાના હપ્તાના લાભ લેવા માટે છે એ આ પ્રોસેસ કમ્પલસરી કરવી પડશે। પહેલાં મિત્રો કેવાયસી કરવું પડતું હતું, કેવાયસી સાથે આધાર કાર્ડ સીડિંગ કરવું પડતું હતું, લેન્ડ સીડિંગ કરવું પડતું હતું, અને બેંક એકાઉન્ટ સાથે પણ આધાર સીડિંગ કરાવવું ફરજિયાત હતું। એ તો કરાવવું જ પડશે, પરંતુ એ સિવાય હવે જે પણ ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો મેળવવો છે, 19મા હપ્તા અંતર્ગતની રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રોએ ફાર્મર આઈડી કાર્ડ છે એ બનાવવું પડશે। તો આ ફાર્મર આઈડી કાર્ડ પણ કઈ રીતના બનાવો એ પણ તમને જણાવી દઈએ। તો ખેડૂતોને દરેક યોજનાનો લાભ લેવા માટે હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે। ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલુ છે। તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર પાસે જઈ અને તમે છે એ ફાર્મર કાર્ડ બનાવી શકો છો। તો ફાર્મર કાર્ડ માટે પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા પણ નહીં મળે। જો આ કાર્ડ તમારી પાસે નહીં હોય તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। વડોદરા જિલ્લામાં પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિનભાઈ વસાવાએ કહ્યું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે। તમારા ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલુ છે કે નહીં એ નીચે કમેન્ટમાં જણાવી દેજો, જેથી કરી આપણે વધારે સમાચાર મેળવી શકીએ। તો તમારા ગ્રામ પંચાયતમાં ફાર્મર કાર્ડની જે સુવિધા છે એ ઉપલબ્ધ છે કે નહીં એ ખાસ કરીને જણાવી દેજો। હવે ગ્રામ સેવકો, તલાટી, મંત્રી તેમજ અન્ય સરકારી કર્મચારીઓ છે એ લોકોમાં જાગૃતતા લાવવા માટે ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે। તો તમારા ગ્રામ પંચાયતની અંદર આ તમામ કાર્યો કરવામાં આવે છે કે નહીં એ પણ ખાસ કરીને જણાવી દેજો। રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, સર્વે નંબરમાં જે 7 બારની નકલ હોય એ, 8 આનો પુરાવો હોય તો એ, આ ત્રણમાંથી કોઈ પણ એક પુરાવો છે એ ચાલશે, એટલે કે 7, 8, 12ની નકલમાંથી કોઈ પણ એક નકલ છે તમારે આપવાની રહેશે। હવે આ પુરાવો છે રજૂ કરવાનો છે। ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે તો તેવા ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી, અને નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ છે ઈ-નામ, એ તમામ યોજનાઓ અંતર્ગત છે એ આ ફાર્મર કાર્ડથી છે એ તમે લાભ લઈ શકશો। તો ફાર્મર કાર્ડ કરાવવા માટે નવેમ્બર 2025 છેલ્લી તારીખ છે, આ છેલ્લો દિવસ છે નવેમ્બર 25। તો નવેમ્બર 25 પહેલાં તમે પણ ફાર્મર કાર્ડ છે એ કઢાવી લેજો, જેથી કરી પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક હપ્તા છે તમને મળતા રહે। અને એવું નથી કે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તા જ મળે, પરંતુ એ સિવાય પણ જો તમે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડનો છે ઉપયોગ કરશો તો તમને ડિજિટલ ફાર્મર કાર્ડ છે એ તમારા મોબાઈલમાં ઓનલાઈન પણ બતાવવામાં આવશે। તો આ જે ડિજિટલ ફાર્મર કાર્ડ છે એમાં તમે જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ યોજનાનો લાભ લઈ શકો, કિસાન યોજનાનો તો લાભ લઈ જ શકશો, પરંતુ કિસાન ક્રેડિટ કાર્ડ, જેમાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની લોન સરકાર દ્વારા છે એ 7% વાર્ષિક વ્યાજ દરે આપે છે। તો સસ્તામાં સસ્તી લોન પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર પણ તમે લઈ શકો છો। ફાર્મર કાર્ડ છે તો જ તમે લાભ લઈ શકશો। તેમજ લઘુત્તમ ટેકાનો ભાવ એટલે કે એમએસપી અંતર્ગત તમે છે એ વેચાણ પણ કરી શકો, એ માટે પણ આ કાર્ડની જરૂર પડશે। નેચરલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ-નામમાં પણ તમારે જો યોજના અંતર્ગત લાભ લેવો હોય તો એમાં તમે લાભ લઈ શકશો। તો આ રીતે છે તમારે હવે ફાર્મર કાર્ડ છે એ કઢાવવું પડશે। ફાર્મર આઈડી કાર્ડ છે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો આગામી હપ્તો મળશે। અને દરેક પીએમ કિસાન સન્માન નિધિ યોજના, માનધન યોજના કે પછી ખેડૂતોને એમએસપી ટેકાના ભાવે જો વેચાણ કરવું હોય તો એ, ઈ-નામ ઉપર પોર્ટલ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એ દરેક પ્રોસેસ અંતર્ગત છે હવે તમારે ફાર્મર કાર્ડ છે એ આપવું પડશે।
તો તાત્કાલિક તમે ફાર્મર કાર્ડ છે કઢાવી લેજો. અને ન કઢાવો તો તમારે શું બેનિફિટ રહેશે તો એ પણ તમને છે આવનારા સમયમાં અમારા યુટ્યુબ ચેનલ થકી સમાચાર મળી જશે. અને જે પણ ખેડૂત મિત્રોને ફાર્મર કાર્ડ કઢાવવું છે અને એમને વધારે માહિતી સમાચાર જોતા છે એવા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે, એમનો પ્રશ્ન પણ નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખે. તો મિત્રો આજનો માહિતી સમાચાર વિડીયો છે એ સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો, જેથી કરી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો એમને મળે એ પહેલાં ફાર્મર કાર્ડ બની જાય, 25 નવેમ્બર પહેલાં ફાર્મર કાર્ડ બની જાય.